હું ડૉક્ટર સંજય જોશી, ENT સર્જન. બેન્કર્સ હાર્ટમાં હું સોમવારે આવ્યો અને હું આમ ટ્રાયથલોન રનર છું અને એમાંથી મને થોડું તકલીફ પડી અને સોમવારે આવ્યો અને તરત જ મને ડૉક્ટર દર્શન બેન્કરે કેથ લેબમાં લીધા, એન્જિયોગ્રાફી કરી અને એન્જિયોગ્રાફીમાં એમને ડબલ વેસલ બ્લોક લાગ્યા એટલે તરત જ એક વેસલ ખોલી દીધું. બીજું વેસલ માટે એમણે કીધું કે 2 દિવસ પછી કરીશું. તો એટલું સરસ જ્યારે આઈસીયુમાં દાખલ થયા ત્યારે આઈસીયુમાં મને લઈ ગયા જ્યાંથી કેથ લેબમાં લઈને, અને આઈસીયુમાં એટલું સરસ ઘર જેવું વાતાવરણ છે અને શું પ્રોફેશનલ સ્ટાફ છે કે અમને એવું લાગે નહીં કે અમે કંઈક આઈસીયુમાં છે એમ. એટલું સરસ ધ્યાન રાખે અને ઘર જેવું વાતાવરણ આપ્યું અને બહુ જ સરસ રીતે પંપાળીને લાગે, આપણને જરા પણ આઈસીયુનો ડર ન લાગે એવું કર્યું. અને પછી બીજું મને ગુરુવારે ફરીથી મને કેથ લેબમાં લઈ ગયા અને ડિફિકલ્ટ હતું જે વડોદરા ટાઉન માટે વડોદરા બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એક મોટું આશીર્વાદરૂપ છે કે નાના અમથા શહેરમાં પણ જે થોડા વર્ષો પહેલાં આવા ડિફિકલ્ટ સિચ્યુએશનને ટેકલ કરવા માટે હતું નહીં. હું પણ એક મેડિકલ પર્સન છું કે જે ડિફિકલ્ટ હતું તે બધું જ અહીંયા વડોદરામાં થઈ રહ્યું છે, ઘર આંગણે થઈ રહ્યું છે, ઘરના વાતાવરણમાં થઈ રહ્યું છે. અને એટલી સરસ રીતે ડૉક્ટર દર્શન બેન્કર અને ડૉક્ટર પારુલ બેન્કરે જે મળીને સરસ ઇન્સ્ટિટ્યૂટ ઊભું કર્યું છે જેનાથી અમારા નાના અમથા ટાઉનમાં, વડોદરા જેવા ટાઉનમાં હાર્ટની દરેક તકલીફ માટે, હવે તો બીજી ઘણી બધી કેન્સર માટે પણ બધું થઈ રહ્યું છે, પણ હાર્ટની તકલીફ માટે આટલી સરસ વ્યવસ્થા કરવી, આધુનિક ટેકનોલોજીથી એનું નિવારણ લાવવું, ઘર જેવું વાતાવરણ આપવું અને સોશિયલાઇઝ રહી અને સરસ રીતે એની ટ્રીટમેન્ટ આપવી, તો એક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એ વડોદરા માટે હું તો કહું કે આશીર્વાદરૂપ છે. અને એમ દર્શન બેન્કરને અને પારુલ બેન્કરને હું ઘણા બધા ધન્યવાદ આપું છું અને હું કહું કે તમે એક બહુ જ મોટું કામ કરેલું છે, બહુ જ સારું કામ કરેલું છે. અને હું બધાને કહીશ કે બોલો દિલ સે દર્શન બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ.